દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે। વધુ 10,000 કાર્યકરોને પકડવાનો પ્લાન હોવાનો દાવો પણ અરવિંદ કેજરીવાલે કર્યો છે। ક્યાંક વિવાદો જોવા મળી રહ્યા છે તો ક્યાંક આરોપ પ્રત્યારોપો જોવા મળી રહ્યા છે। ગઈકાલની જ્યારે આ ઘટના એક બની, એમની સાથે રહેલા કેટલાક અન્ય એમના સાથીદારો કાર્યકર્તાઓ જે છે તેમની પણ પોલીસે ધરપકડ કરી હતી અને મોડી રાત્રે લગભગ 1 વાગ્યા આસપાસ કાર્યકર્તાઓ સહિત ઈસુદાન ગઢવીને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા। આ બધી જ ચર્ચાઓ થતી હતી, એની વચ્ચે એક પત્ર મળ્યો છે। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને મળવા માટેનો સમય માંગ્યો છે। આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધતા ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે, આ પ્રકારનો આરોપ અરવિંદ કેજરીવાલ છે તેમણે એ પત્રની મારફતે લગાડ્યો છે। જોકે જામીનપાત્ર ગુના હતા એટલે મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ હિતુદાન ગઢવી સહિતના જે કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી એ તમામને ત્યાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા અને બહાર આવતાની સાથે જ સત્યમેવ જયતેના નારાઓ જે છે તે લગાડી રહ્યા હતા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 160 કાર્યકરોની ધરપકડનો આરોપ અરવિંદ કેજરીવાલે લગાવ્યો છે। વધુ 10,000 કાર્યકરોને પકડવાનો પ્લાન હોવાનો દાવો પણ અરવિંદ કેજરીવાલે કર્યો છે। ત્યારે આપની લોકપ્રિયતા વધતા બીજેપી બોખલાઈ ગઈ છે, આવી વાત અરવિંદ કેજરીવાલે કરી છે। ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પણ ધરપકડ કરવામાં આવી હતી। મોડી રાત્રે તેમના જામીન થયા હતા। ત્યારે હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મુલાકાત માટે સમય માંગ્યો છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની જે ધરપકડ થઈ રહી છે તે ધરપકડ મામલે ચર્ચા કરવા માટે અરવિંદ કેજરીવાલે સમય માંગ્યો છે। ત્યારે વધુ માહિતી માટે મારી સાથે ન્યૂઝરૂમથી ભાવિક જોડાયેલા છે। ભાવિક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે અને હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મુલાકાત માટે સમય માંગ્યો છે। શું છે વધુ વિગત અને એવું તો શું કારણ છે કે અરવિંદ કેજરીવાલે પત્ર લખીને ભૂપેન્દ્ર પટેલની મુલાકાતનો સમય માંગ્યો? ચોક્કસથી જ ઉમંગ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, ચૂંટણી આવતાની સાથે જ રાજકીય માહોલ જે છે તે ગરમાઈ જતો હોય છે, ગતિવિધિઓ જે છે તે ખૂબ હલચલ એમાં જોવા મળતી હોય છે અને રાજનીતિના જે ચહેરાઓ હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક આરોપ પ્રત્યારોપ જે છે તે જોવા મળતા હોય છે, એક સ્પર્ધા જોવા મળતી હોય છે। પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી સક્રિય રીતે ગુજરાતની અંદર આવી છે ત્યારથી જ ક્યાંક વિવાદો જોવા મળી રહ્યા છે તો ક્યાંક આરોપ પ્રત્યારોપો જોવા મળી રહ્યા છે। ગઈકાલની જ્યારે આ ઘટના એક બની કે જેમાં ખંભાળિયા પોલીસ મથકે જ્યાં ઈસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી, એમની સાથે રહેલા કેટલાક અન્ય એમના સાથીદારો કાર્યકર્તાઓ જે છે તેમની પણ પોલીસે ધરપકડ કરી હતી અને મોડી રાત્રે લગભગ 1 વાગ્યા આસપાસ કાર્યકર્તાઓ સહિત ઈસુદાન ગઢવીને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસે અમારી ધરપકડ કરી હતી। આ બધી જ ચર્ચાઓ થતી હતી, એની વચ્ચે એક પત્ર મળ્યો છે અને આ પત્ર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ જે છે અરવિંદ કેજરીવાલ તેમનો પત્ર છે ને તેમણે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને મળવા માટેનો સમય માંગ્યો છે અને એ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમારા કાર્યકર્તાઓ જે છે તેમની પર ખોટી રીતે ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે એ મુદ્દે અને આમ આદમી પાર્ટી કે જેમના જેટલા ચહેરાઓ એટલે કે આમ આદમી પાર્ટીના ખેસ પહેરેલા જેટલા ચહેરાઓ એમની ઉપર ખોટી રીતે ફરિયાદો દાખલ કરવામાં આવે છે મુદ્દે ચર્ચા કરવી છે, બેઠક કરવી છે। આ લેટર જે છે તે હાલ અત્યારે સામે આવ્યો છે। સાથે જ આરોપો પણ લગાવ્યા છે કે
આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધતા ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે, આ પ્રકારનો આરોપ અરવિંદ કેજરીવાલ છે તેમણે એ પત્રની મારફતે લગાડ્યો છે અને ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય જે છે તે માંગ્યો છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 160 કાર્યકર્તાઓની ધરપકડનો દાવો જે છે તે આમ આદમી પાર્ટી અત્યારે કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર પોલીસ ફરિયાદ જે છે તે દાખલ થઈ છે. કેટલાક લોકો એ પોલીસ કસ્ટડીમાં છે તો કેટલાક લોકો કહી શકાય કે પોલીસ સ્ટેશનમાંથી મુક્ત થઈ ગયા છે, એમને જામીન મળી ગયા છે. આ બધી જે ઘટનાઓ બની રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, સ્વાભાવિક છે આવતા જ રાજકારણ ગરમાઈ જતું હોય છે, આરોપ પ્રત્યે આરોપ જે છે તે લાગતા હોય છે. પરંતુ જે ઈશુદાન ગઢવીનો વિડીયો સામે આવ્યો હતો, પોલીસ સ્ટેશનમાં જે બબાલ કરી હતી, એટલા માટે થઈને પોલીસનું જે સ્ટેટમેન્ટ આવ્યું હતું ને કહ્યું હતું કે ફરજમાં રૂકાવટ જે છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા હતા, એટલા માટે પછી ન છૂટકે ફરિયાદ જે છે તે દાખલ કરવી પડી અને કાર્યવાહી જે છે તે કરવી પડી. જોકે જામીનપાત્ર ગુના હતા એટલે મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ ઈશુદાન ગઢવી સહિતના જે કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી એ તમામને ત્યાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા અને બહાર આવતાની સાથે જ સત્યમેવ જયતેના નારાઓ જે છે તે લગાડી રહ્યા હતા, આરોપો લગાડી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ કામગીરી કરી રહી છે અને ક્યાં સુધી આવું પોલીસ કરશે તેવો પણ એક સવાલ જે છે તે ઈશુદાન ગઢવીએ કર્યો હતો. આ બધાની વચ્ચે જે અરવિંદ કેજરીવાલનો એ પત્ર જે છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલને અત્યારે જોવા મળી રહ્યો છે અને એમને લખીને એમનો કહી શકાય કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં આવી છે અને ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરમાં ચૂંટણી જીત્યા છે ત્યારથી જ ગુજરાતની અંદર સત્તામાં આવવાની ચર્ચાઓ જે છે તે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ હોય, કાર્યકર્તાઓ જે છે તે કરતા જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી કે જેમના પર ગંભીર આરોપ પ્રત્યારોપો જે છે તે જોવા મળતા હોય છે, સામેના પક્ષે પણ આરોપ પ્રત્યારોપો જોવા મળતા હોય છે. પરંતુ અરવિંદ કેજરીવાલનો આ પત્ર જે છે તે લખતાની સાથે જ હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ તો ગરમાતો જોવા મળી રહ્યો છે, પરંતુ જે પોલીસ ફરિયાદનો જે મામલો છે અને ધરપકડનો જે મામલો છે એ ક્યાંક ને ક્યાંક વધુ ગરમાય તેવી શક્યતાઓ છે અને ચર્ચાએ પણ રહ્યું છે કે શું હવે અરવિંદ કેજરીવાલ ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત આવશે, ઈશુદાન ગઢવી સાથે મુલાકાત કરશે અથવા તો સીએમ ભૂપેન્દ્ર પટેલ એમને મળવાનો સમય આપે છે, એમની સાથે મુલાકાતનો સમય આપે છે કે કેમ, એ ઉમંગ હવે આવનારો સમય આવશે ત્યારે ખાસ કરીને જે છે તે ખબર પડશે. જી બિલકુલ ભાવિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે માહિતી સામે આવી રહી છે, આમ આદમી પાર્ટીના એ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મળવાનો સમય માંગ્યો છે. હવે જ્યારે એ ભૂપેન્દ્ર પટેલ તેમનો વળતો એ પત્રની અંદર જવાબ આપે છે, શું મુલાકાતનો સમય આપે છે અને જો આ બંને નેતાઓની મુલાકાત થાય છે તો પછી એ મુલાકાતની અંદર શું ચર્ચાઓ થઈ છે અને તેને લઈને ગુજરાતની રાજનીતિમાં શું નવા વળાંકો આવે છે તેમની ઉપર નજર રહેલી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.